અંકલેશ્વર ખાતે 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ઉદ્ઘાટન કરતા નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ. ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં અંકલેશ્વર અને ભરૂચના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વર અને ભરૂચના ઉદ્યોગ મંડળના પદાધિકારીઓ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છથી અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે, જેનું યશ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાળે જાય છે. જ્યારથી નરેન્દ્ર મોદીએ ગુજરાતનું શુકાન સંભાળ્યું ત્યારથી તેમણે રોજગારી અને ઉદ્યોગોના વિકાસ માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરી દેશ વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું. આ સમિટના માધ્યમ દ્વારા ગુજરાતમાં રોકાણ કર્યું અને ગુજરાત રાજ્યને ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવ્યું છે. આમ, વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત સરકારે અનેક આયામો અને યોજનાઓ થકી ઉદ્યોગોનો વિકાસ કર્યો છે. ત્યારે આવા એક્સપો ખરા અર્થમાં સાર્થક બની રહે છે. આ એક્સપો થકી એક છતની નીચે ડેવલપર્સ, બેંકો, વેન્ડર્સ, રોકાણકારો અને ખરીદદારોના સમન્વય માટેનું સુંદર આયોજન છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઈડીસીમાં આવેલ યુટિલિટી પ્લોટ ખાતે તા 17મી એપ્રિલ 2025 થી 19મી એપ્રિલ 2025 એમ 3 દિવસીય 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે મંત્રી કનુભાઈ દેસાઈ અને મહાનુભાવોના હસ્તે એક્સપોમાંનું રિબીન કાપી ઉદ્ઘાટન કર્યું હતું અને મહાનુભાવોએ એક્સપોની મુલાકાત લીધી હતી. 15મા મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન અને એક્સપોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા 200 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, એક્સપોના ચેરમેન ડોક્ટર વલ્લભ ચાંગાણી, સેક્રેટરી હરેશ પટેલ, ઉદ્યોગ અગ્રણી એન.કે. નાવડિયા, લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ સહિતના ઉદ્યોગકારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.